આવી રીતના હું લાકડા લઈને જઉં છું. તો અહીંયા લાકડા મૂકી દીધા છે. તો જો મારો હાથ પણ કેવો થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. અને પાછળ મંદિર છે, જય માતાજી જરૂરથી બોલજો. તો રોજ હું બહાર બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે હું ઝૂંપડીમાં બ્લોગ સ્ટાર્ટ કરું. તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારી ઝૂંપડી કેવી છે. અને વાગ્યા છે 10:30. દેખાતું નહીં હોય, ખાલી કેટલી 3 મિનિટ જેવું બાકી છે 10:30 વાગવામાં. તો આજે બહુ લેટ થઈ ગયું. બધું હું કામ કરતી હતી એટલા માટે. વાસણ પણ કમ્પ્લીટ ઘસી દીધા છે, રાંધી પણ લીધું છે. નહીં, હવે રોટલા એટલા જ બનાવવાના છે. તો હું તમને બહારનું વાતાવરણ બતાવું. તો બહારનું વાતાવરણ કંઈક આવું છે. મસ્ત તડકો અને ખુલ્લી હવા. તો હું જાઉં છું હવે બહાર. દરવાજો પણ બંધ કરી દીધો. આ બાજુ જાઉં છું. ત્યાંથી હું ધૂળ લઈ લઉં. આ એક પથ્થરો લઈ લઉં. હું જાઉં અને આ એક ધૂળનો આ એક મટોડાનું લઈ લીધું છે. અહીંયા મૂકી દઉં. હજી બધું ઉખડી ગયું છે. આજે મારે લીપવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે છે ને મારે અહીંયા લીપવાનું છે. એટલા માટે હું તો અહીંયાથી દળ લઈને આવી હતી ને, ધૂળ, એ લીપવા માટે છાણ અને 2 મિક્સ કરીને લીપવાનું છે. તો હું તમને બતાડું મારે કઈ લીપવાનું છે. તમે શું કહેતા હોય તો મને નહીં ખબર. અમારે તો એવું કહે છે કે લીપવાનું. તો જો આ રીતના હું આ દળ અને આ ગાય ભેંસનું છાણ આવે ને 2 મિક્સ કરું છું. અને મિક્સ કરીને આવી રીતના બનાવું છું. પછી મસ્ત આવી રીત લીપાશે. આ કેટલું એમ એકદમ મસ્ત છે. એવી રીત લીપાશે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું લીપી દીધું છે અને તમને બતાવું. હજુ ઝૂંપડીમાં તો બાકી છે, કેમ કે બપોરે અંદર બેહીને જમવાનું હોય ને બધું. એટલા માટે હું તમને બતાડું કે હું કેવું લીપી દીધું છે. જો મસ્ત લીપેલું દેખાય છે. અને આ બાજુ પણ થોડુંક. સંજુ આવી ગયો છે અને હવે જાત જ ખાવાનું કાઢીને ખાય છે. તો ખાવામાં છે મગનું શાક અને છાશ અને રોટલા છે, બીજું કંઈ નહીં. અને મારે તો લીપવાનું પણ છે. જલ્દી જલ્દી ખાઈ લે સંજુ, પછી થોડોક આરામ કરી લે, પછી હું લીપી દઉં. તો આ રીતનું હું લીપી દીધું છે. 12 સુધી ઠેઠ. 12 કંઈક આવું દેખાય છે. 12 થોડુંક પવન ને બધું લાગે એટલે એકદમ સુખાય. અને અંદર તો હજુ આ બધું લીલું છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો હું આ બાજુ આવી છું બોર ખાવા માટે. અહીંયા બોરડી છે. તો જો હું બોર લાગ્યા કે નહીં એમ જોવા માટે આવી છું. પણ અહીંયા છે ને બહુ બધા બોર છે, પણ એમ હરેલા જેવા દેખાય છે. અને અહીંયા છે ને ધાના છે. ધાના ફ્રેન્ડ્સ, આ ધાના છે. જીરામાં ક્યાંક ક્યાંક ઉગી રહેલા ને તે બધા ઉપાડીને અહીંયા ભેગા કર્યા છે. પછી આ સુખાઈ જશે આવી રીત. ત્યારે પછી મસાલામાં થઈ જાય ને, મસાલો બની જાય ધાનાનો. મસ્ત રીતના સૂકવી દીધા છે. રાતે ઝાકર પડે એટલે ઝાડવાના નીચે રાખ્યા છે, એટલે વધારે નહીં લાગે ને.
બોર બહુ જ બધા છે પણ બહુ ઉપર છે અને તો ફ્રેન્ડ્સ હવે નાહી ધોઈ લીધું છે અને આ બાજુ લીપેલું પણ કમ્પ્લીટ સુકાઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું જાઉં છું લાકડા લેવા માટે અને ગરમી પણ બહુ જ થઈ છે. તો હું આવી ગઈ છું લાકડા લેવા અને જો કેટલા બધા છે, બહુ બધા છે. અહીંયાથી અમે લઈ જઈએ લાકડા સળગાવવા માટે. તો ફ્રેન્ડ્સ, હું અહીંયાથી લાકડા લઈ લીધા છે અને હવે જવ આટલા લાકડા લીધા છે મેં, તો હવે હું લાકડા લઈને જાઉં. આવી રીતના હું લાકડા લઈને જાઉં છું. તો અહીંયા લાકડા મૂકી દીધા છે. તો જો મારો હાથ પણ કેવો થઈ ગયો. ગરમી પણ હવે થાય છે બહુ અને લાઈટ પણ જતી રહી છે અને આ બાજુ રાંધવાનું કામકાજ મારું ચાલુ થઈ ગયું છે. રાંધવાનું વહેલા રાંધી લેવું પડે કેમ કે લાઈટનું કંઈ ઠેકાનું નહીં હોય. એટલે હવે હું ઘરે છું ને ત્યાં સુધી હું વહેલા હાર જ રાંધી લઉં. પછી લાઈટ જતી રહે ને તો એ ચાલે. પછી કામે જતા હોય તો ભલે, પછી લાઈટ નહીં હોય તોય પછી તો રાંધવું તો પડે. કમેન્ટમાં કહે છે કે તમને એકલું બેન ગમે છે સંજુ વગર, તો મને ગમતું નથી. કેમ કે તમે વિડીયોમાં જોવો છો હું એકલી છું અહીંયા, તો મને ગમતું નથી. પણ શું કરવાનું, એક જણનું કામ છે તો એક જણને પણ જવું પડે ને. કેમ કે પછી બે જણ અમે બે રહીએ ને બે જણ કંઈક મળે તો જ જઈશું એ વિચારે ને, તો પછી શું કરવાનું. એટલા માટે સંજુ જાય છે, હું રહી લઉં એકલી. તો ફ્રેન્ડ્સ, હવે અમે જમવા માટે બેસી ગયા છીએ અને આ બાજુ સંજુ જમે છે. તો બાજરીનો રોટલો, દાળ ને છાશ ને સંજુ ખાવા માટે બેસી ગયો છે. તો હેલો ફ્રેન્ડ્સ, તો જો સંજુ છે ને અને ઠંડી લાગે છે ને તો તાપ પર બેસી ગયો છે. તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયોને છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી. બધાને મારા તરફથી ગુડ નાઇટ, જય માતાજી.